ધણી રામદેવજી મહારાજ પોકણગઢમાં થઈ ગયા એમના માસિયાભાઈ હરભુજી. એ હરભુજીને ધણી રામદેવજી મહારાજે કીધું કે વિરાજો આ સદગુરુનો દેશ જવો હોય, આ નિત્યાધર્મ જાણવો હોય તો વીરા આ ગોરવનમાં માલાની જારમાં આપણે બે બેઠા છીએ, તારા મારા સિવાય કોઈ છે નહીં. તો વીરા સાંભળવું તને વાત કરું. એ ધણી રામદેવજી મહારાજ એ પોતાના માસિયાભાઈ હરભુજીને કેવા લાગે કે વીરા સત્ય ક્યાં છે એ સાંભળવું, હું તને વાત કરું. હું કેવા લાગે તમને કહું જે બે દિવસ અલે અલે ભગતી કરો ભગતી કરો તો હરદી અગમ ભેદ તમને કહું જે ધણી રામદેવજી મહારાજ પોતાના માસિયા ભાઈને કેવા લાગે વીરા કે ભક્તિ કરો તો હરદી અગમ ભેદ જાણો. અગમ કેવું કે નહીં, જે જગ્યાથી આવ્યા છે એ ઘર ભૂલાઈ ગયું છે, પાછું મરીને જવું છે પણ ક્યાં જવું એની ખબર નથી. ઈ ઘર જોવું હોય તો કરવું હું તો કે વિના પૃથ્વીએ પગ માંડો, વિના વાટે કરો દીવો. મુવા પછી જે ઘર જવું બાપા ઈ ઘર તમે જીવતા જુઓ. તો કે ઈ ઘર જીવતા જવું હોય તો કરવું હું. ધણી રામદેવજી કીધું કે વીરા તો જો ઈ ઘર જીવતા જવું હોય તો ભક્તિ કરો તો હરદી અગંભેદ જાણો. તમને કવી વસનુમાં હાલો. હરભુજી કેવા લાગે બાપુ તમારી વાત સાચી, પણ મેં એવું સાંભળ્યું છે કે જો નિત્યાધર્મ જાણવો હોય તો બબે માણસને જોડી જોડી થઈને અવાય ને એકલાથી અવાય નહીં. જોડી જોડી થઈને અવાય, એકલાથી અવાય નહીં. બાપા મેં લગ્ન કર્યા નથી, હું એકલો છું. ધણી રામદેવજી મહારાજે હરભુજીને કેવા લાગે સાંભળવી રહા, હું તને વાત કરું. હું કેવા લાગે જતી રે સતીનો અરજી ભેદ જાણો રે. પક્ષીની દિયા એ અલે અલે મોટા
એ દેવ એ જે થઈને અને ભગતિ કરો અગમ બાપા મેં એવું સાંભળ્યું છે કે જોડી જોડીને જવું પડે, પણ બાપા મેં તો લગ્ન કર્યા નથી, હું એકલો છું. મેં એવું સાંભળ્યું છે કે બબે માણાથી આ ધર્મ સમજાય, એકલાથી સમજાય નહીં. ધણી રામદેવજીએ કીધું કે વીરા જોડી કેને કેવી, જતીનો સતીનો ભેદ જાણો. જોડી કેવી કેવી, અમે સાધુ મહારાજ પાટે બેઠા હોય, કોઈ બી ને કઈ બાપા બબે માણા આવજો, એકલાથી સમજાય નહીં. જોડી કેને કેવી, કચ્છનો લાડો કચ્છનો લાડો મેકરણ કેવા લાગે. આગળના નરનારી એવા હતા, એક જ આસન ફોડતા, કરમ ધર્મ તેથી કાંઈ નહોતા, તેથી નજર ના ફળ દીદી. આગળની નારી એવી હતી, પોતાના પતિના વચન પાળતી, પોતાના પતિને સર્ગે સીધાવીને વાહે અમરા પર હાલતી. આ કાયામાંથી શબ્દ વયોદા હે એટલે સુરતા વાહે વૈદા હે, પછી સુરતા રહે નહીં. સંતોએ શબ્દને સુરતાની જોડી કીધી. આપણી ઘરવાળીને આપણે જોડી નથી. ઘરવાળી ગુજરી જાય તો ખરેખર આપણે વાહે મરી જવું જોઈએ, પણ આપણે મરતા નથી, ઘરઘેણું કરીએ. આને જોડીને કહેવાય. જોડી કહી તો કે શબ્દને સુરતાની. એટલે ધણી રામદેવજીએ કીધું, ધણી રામદેવજીએ કીધું કે વિરાજ જતીનો સતીનો મૂર્તિનો ભેદ જાણો, પછી નિત્યાધર્મને ઉરાણો. એ ધણી રામદેવજી કેવા લાગે વીરા, સાંભળું તને વાત કરું, હું કેવા લાગે. કામના બીજને હલ્દી પછી રજને પરમ કરશો તો અરજી ધર્મ જાહો એ ખુદા તલાબ કરમ કરશો તો અરજી ધર્મ જાહો તમે સત્ય એ દિવસના ભારો અને ભગતિ કરો અગમ ભેદ જા. લિંગને રે ભંગનો અલબી ભાવ મટાવો રે. તમે અગ્નિ એદી કિરિયા મે ગાળો અને પરમ રહી કરદી કિરિયા કમા. તમે સાબિત
એ દી રાખો ને દાણો અને ભગતી કરો અગમ વેદ જતી રે સતીને કોઈ બી જાડ નહીં લાગે રે અને સતી નારી એદી પરમ સત્યાગે અને વિષયની રે વાસના તેના અંગણામાં એને મોહલા એ દીવાણ લાગે અને ભગતી જતી રે બિલાલો એદી જામો નહીં જામે રે અને સતી બિલાલો બાપા ધર્મ નહીં હાલે અને આત્માને ઓળખીને અનદી દેહ ભાવ મટાડો પછી મનને એદી બાંધી રાગે અને ભગતી કરો તો હરદી અગમ ભેદ સતિયા થઈને તમે સતમાં રે પછી સતની એ સદા છે અને બાલનાથ ભોલા પીરલા પછી સતની એ આગળ નહીં અને ભગતી કરો અગમ ભેદ ધણી રામજી મહારાજે કીધું કે વીરા સતિયા થઈને તમે સતમાં ખેલો સતની સદાય હવા મર્યા પછી જે ઘરે જવું જોઈએ એ ઘર જીવતા જવું હોય પરમાત્માના દર્શન કરવા હોય સદગુરુના દર્શન કરવા હોય આત્માને ઓળખવો હોય તો આધુનિક જમાનામાં આ જગતમાં તાકાતવાળી વસ્તુ હોય તો લોખંડ કોઈ બીને તોડી નાખે કોઈ બીને કાપી નાખે લોખંડથી તાકાતવાળું આ જગતમાં કોણ તો કે લોખંડથી તાકાતવાળી અગ્નિ લોખંડને પીગળાવી દે પાણી જેવું કરી દે
તો અગ્નિથી તાકાત વાળું આ જગતમાં કોણ? તો કે અગ્નિથી તાકાત વાળું પાણી. ગમે એવી આગ લાગી હોય, પાણી નાખો એટલે એ આગ ઠરી જાય. અગ્નિથી તાકાત વાળું પાણી. પાણીથી તાકાત વાળું આ જગતમાં કોણ? પાણીથી તાકાત વાળું આ જગતમાં કોણ? તો પાણીથી તાકાત વાળા આપણે. ઈ પાણીને આપણે પી જાય. ઈ પાણીને આપણે પી જાય તો પછી આપણાથી તાકાત વાળું આ જગતમાં કોણ? આપણાથી તાકાત વાળું આ જગતમાં કોણ? આપણાથી તાકાત વાળો જગતમાં પવન. કોઈ ભગવાન આપણી કાયા હલાવતો નથી. પવન આવે ને કાયા હાલે છે. પવન આવે ને કાયા હાલે છે. જેથી આ પવન વયો ગયો તેથી ખોડ ગયા તેલ ને બુझ ગઈ બતિયા, ઘટડે में हो गया घोर अंधेरा. પવન છે તો કાયા છે ને કાયા છે તો આત્મો છે. જ્યાં સુધી પવન છે ત્યાં સુધી એને જાણી લઈ, એને ઓળખી લઈ. પવન છે ત્યાં સુધી કાયા છે ને કાયા છે ત્યાં સુધી આત્મો છે. જેથી આ પવન વયો ગયો તેથી આ કાયા પડી જાય. કાયા પડી જાય એટલે આત્મા વયો જાય. આપણાથી તાકાત વાળો પવન. તો પછી પવનથી તાકાત વાળું આ જગતમાં કોણ? તો કે પવનથી તાકાત વાળું નિરંજન કાળ મોત જનઈમાં એટલા સર્વે જવાના. રેવાના નથી કોઈ લગાર. પ્રકૃતિનો નિયમ છે. કોટો ફૂટી એને કરમાવું પડે. જન્મ ધરે એને મરવું પડે. નિરંજન કાર ઈ પવનને ઉપાડી જાય. ઈ પવનને લઈ જાય. ઈ પવનને લઈ જાય. તો ઈ નિરંજન કાર ઈ મોત થી આ જગતમાં તાકાત વાળું કોણ?